માતાજી જય ભવાની. હું છું તમારો પરમાર હરીશ. અને ઘણા દિવસથી ઘણા બધાનો કોમેન્ટ આવતી રાખતી તમારા ગામ ખીજલપુરમાં તૃતીય સમૂહ લગ્નમાં કયા સ્થળે રાખવામાં આવ્યું છે. તો તેમાં નીલકંઠ મહાદેવનું મંદિર અને આ પાછળ જે ખેતરમાં તમાકુ હતી એ તમાકુ કાપીને મેદાનમાં તૃતીય સમૂહ લગ્ન રાખેલું છે. તો ચાલો તમને આગળની વિડીયો બતાવો. ચાલો, સામે જોઈ શકો છો આ તમાકુ કાપી નાખી છે અને આ ખેતરમાં તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ મંડપ બાંધવાનો છે એટલે આ તમાકુ પણ જલ્દી ઉજેડી લેવામાં આવશે. તૃતીય સમૂહ લગ્ન આવવામાં અઠવાડિયું જ છે એટલે અહીંયા ફૂલ તૈયારી છે. મંડપ બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. તમે મારી પાછળ જોઈ શકો છો ટસ મારી દીધો છે. તો હવે તૃતીય સમૂહ લગ્ન આવવામાં અઠવાડિયું જ છે એટલે મંડપ બાંધવાનું કામ ચાલુ છે. એટલે હું આવી ગયો છું નીલકંઠ મહાદેવના મંદિરે. તમે પાછળ જોઈ શકો છો. તમે આગળ જોઈ શકો છો ચારે બાજુ ટસ મારે છે અને વચ્ચે પણ સૌથી મોટો ટસ ઊભો કરે છે એટલે આ ડૂમ મારવાનો છે. તમે જોઈ શકો છો. અને નીચે આ જે તમને નાના નાના વૃક્ષો દેખાય છે એ બધા કાપીને એકદમ આવું ચોખ્ખું કરી નાખવામાં આવશે. અને તમને ચાલો આગળ જઈને તે જ બતાવું. તેજની સીડીઓ ચાલુ થાય છે તમે જોઈ શકો છો. અને આ છે તેજ. અને પાછળનો નજારો જો કંઈક આવો દેખાય છે. અને આ છે કૂવો હતો પહેલાં પણ અંદર કોક પડીને જાય એટલે તેને સની લેવામાં આવે છે. તો તમે આગળ જોઈ શકો છો અહીંયા વરસાદના કારણે અહીંયા ઝાડ પણ વાઢી નાખે છે અને એક બાજુ તૃતીય સમૂહ લગ્નની તૈયારીમાં મંડપ પણ બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો તમે આગળ જોઈ શકો છો મંડપની એંગલો આગળ ઊભી કરી દીધી છે અને 1-2 દિવસમાં ફાલ પણ બાંધવામાં આવશે. અને આ જયડા પણ JCBની મદદથી ખસેડવામાં આવશે. તો તમે આગળ જયડા જોઈ શકો છો અને મંડપોની એંગલો પણ ઊભી કરી છે એ જોઈ શકો છો. અને આ ઝાડ ખેતરની ચારે તરફ વાઢ્યા છે એટલે JCB દ્વારા આ જયડા છે તે ખસેડવામાં આવશે અને ગટરમાં ઘસેડી નાખવામાં આવશે આ જયડા બધા જ. અને પછી એકદમ ક્લીન થઈ જાય એટલે આ બાજુ પણ મંડપની એંગલ ઊભી કરવાની છે. તો ફાલની ગણતરી રાખીએ તો 120 ફાલ બાંધવાના છે આ ખેતરમાં. અને આ બાજુ રહોડું રાખવાનું છે. અને રસોડામાં છે ખીજલપુરના કીરો કાકો અને તેમની ટીમ